કારતક સુદ છઠ છે, મંગળવાર છે, તારીખ 28/10/2025 વર્ષ છે ભાઈ. 82મું વર્ષ ચાલુ થઈ ગયું ભાઈ. હવે 81મું પૂરું થયું. આમ ને એમ કેટલાય ચાલ્યા ગયા ને આપણે ચાલ્યા જશું. કર્યું તે કામનું ભાઈ. થઈ ગયું ને એટલું મહત્વનું. મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ ઝીણોભાઈ તો બહુ દિલગીર થઈ ગયા. ઝીણાભાઈ દિલગીર થઈ ગયા ને એમ બોલ્યા છે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહેવાનું શું કામ છે? આવું કરી દેવું. ઘરમાં રહ્યા નહીં ત્યારે અમારે રહેવાનું શું કામ છે? હવે ઝીણાભાઈને શ્રીજી મહારાજને પોતાના ગામ પંચાળા લઈ જવા હતા. એટલે મહારાજે કીધું કે અત્યારે સાનુકૂળતા નથી, એટલે દિલગીર થઈ ગયા કે મહારાજ હું તમારા માટે બેઠો છું ને તમારે સાનુકૂળ નથી. એટલે મહારાજ કહે છે એ બધી વાત તમારી બરાબર, પણ અત્યારે અનુકૂળ નહીં આવે. મૂળ બાબત એ હતી, સાંભળવા જેવો ઇતિહાસ સાંભળવા જેવો છે ઝીણાભાઈનો. ઝીણાભાઈને ત્યાં દુષ્કાળ પડેલો, એટલે કે આજુબાજુ દુષ્કાળ પડેલો, અને દુષ્કાળમાં લોકોને બહુ અનાજ પાણીની ખોટ હતી. ઝીણાભાઈએ અનાજના દાણા બહુ ભેગા કોઠાર ભરી રાખ્યા હતા. એટલે ઝીણાભાઈને પછી મહારાજે કીધું કે તમે આ 25 સંતો લઈ જાઓ અને દુષ્કાળ ઉતરાવો. ઝીણાભાઈ કે જી મહારાજ આપની જેવી આજ્ઞા. 25 સંતોને 1.5 વર્ષ સુધી દુષ્કાળ ઉતરાયો. 69 કહે છે, એટલે 69 કાળ હતો. અને ઘણા દાણા વેચ્યા અને ઘણા ગરીબોને આપ્યા, તો એ 35,000 કોરી બચી હતી. બોલો, 35,000 કરોડ જેવું હતું. 35,000 કોરી તો એટલે ઝીણાભાઈને થયું કે આ બધું કોનું છે? અને ખરેખર મહારાજનું જ હતું. ઇતિહાસ એ પણ જાણવા જેવો છે. મહારાજનું કેમ હતું? શ્રીજી મહારાજ એક જો ઝીણાભાઈના ભાઈ ગગજીભાઈ, ઝીણાભાઈનું માતાનું નામ ગંગાબા, ઝીણાભાઈના પત્નીનું નામ ઝવેરબા અને ઝીણાભાઈને બેનનું નામ અદીબા. આ કુટુંબ પરિવાર હતું. મહારાજ એક ફરા ગયા ત્યારે ગંગાબાએ જુવારનો ખોરો રોટલો મહારાજને જમાડ્યો દહીંની સાથે. એટલે મહારાજે એમ કહ્યું કે ગંગાબા તમે કેમ આવું ખોરું જુવાર ખાઓ છો? અરે મહારાજ શું કરીએ, આ અહીંયા આદિવાસીઓ ને કોળીઓ ને ભેગા થઈને બધું જમીનોનો કબજો કરી રાખ્યો છે. તે એવો કબજો કરી રાખ્યો છે ને કણે અનાજ પહોંચાડતા નથી. કોઠાર ખાલી પડ્યા છે. આ જૂની જુવાર પડી છે એ વાપરીએ છીએ. મહારાજ કે સારું. મહારાજ પણ એ જમ્યા ગંગાબાના હાથેથી, ઝીણાભાઈની માં. પછી મહારાજે ભોજન તો કર્યું. પછી શ્રીજી મહારાજ કહે છે કે ગંગાબા તો ક્યાં આ ઓરડા બધા સાફ કરાવી નાખો. કેટલું અનાજ માય? મહારાજ ઓરડામાં તો ઘણું અનાજ માય, કોઠાર તો ઘણા મોટા છે, અનાજ ક્યાં છે? મહારાજ કે અનાજ માય કેટલું? મહારાજ 3,000થી પણ ઉપર મણ અનાજ માય. મહારાજ કે સફાઈ કરાવી નાખો. મહારાજ કે સફાઈ કરીને શું કરશું મહારાજ? મહારાજ સફાઈ તો કરાવો, પછી જોઈ જાય. ભલે મહારાજ. હવે આ બધું બતાવી પડેલા. બધું ખેતી બહુ સારી, પંચાળાની ખેતી બહુ સારી, પણ હારા ચારે બાજુ બતાવી પડેલા. એટલે અનાજ આવે નહીં. 6ઠ્ઠો ભાગ પેલા રાજાને આપવાનો થતો વ્યવહાર ચલાવવા માટે, એ અનાજ આવે નહીં. એટલે ખોરી જુવાર દાટેલી. ખોરી જુવાર એટલે કે 2-3 વર્ષ જૂની જુવાર જમીનમાં દાટી દેતા. કોઠારો નહોતા ને પેલા સડી જાય એટલે. એ જુવાર વાવે તો ઉગે નહીં, ડાંગર કે જુવાર, પણ ખાવામાં કામ લાગે, પણ એ કંઈ સ્વાદ ન હોય. શ્રીજી મહારાજે પછી ઝીણાભાઈની મદદ માટે મહારાજે કીધું ને કોઠાર સાફ કરી નાખો. એટલે ઝીણાભાઈની મદદ માટે પછી મહારાજ એક પાર્ષદને એમ કહ્યું, મહારાજ ત્યાં જતા, કે તમે પોરબંદર જાઓ અને પોરબંદરના કમિશનરને અમારી ચિઠ્ઠી આપો. એટલે એ તો ગયો. ભલે મહારાજ આપની આજ્ઞા. એ શ્રીજી મહારાજની ચિઠ્ઠી લઈને ગયો. તો ચિઠ્ઠીમાં એમ લખ્યું હતું કે તમારે 100 સૈનિકો મૂકવા, ઘોડેસવારો.
અને આ ઝીણાભાઈને અમારે પંચાળામાં ઉપદ્રવ મોટો છે. એ બધા ગ્રાસ બથાવી બેઠા છે. એ ગ્રાસને છૂટો કરવાનો છે. બંદૂકધારી બખ્તરધારી મૂકો. હવે વાત એમ હતી કે આ કમિશનરને શ્રીજી મહારાજ મળેલા. એક ફરા સ્ટીમરમાં આવતો હતો અને ત્યાં મધ્ય સમુદ્રને વિશે સ્ટીમર આમ હાલે ડોલે થઈ ગઈ. ગમે તેમ એટલે વચમાં ચમકના પથ્થર આવે છે ને, એમાં ખેંચાવાનું થયું. અને તે ઘડીએ ભગવાને એને દર્શન આપીને એ સ્ટીમરને સહી સલામત કરી દીધી. ત્યારે એને ખબર હતી કે આવા કોઈ ભારતમાં મહાપુરુષ વિચરે છે અને મારું એને રક્ષણ કર્યું. ને શ્રીજી મહારાજે કહી દીધું કે નિશ્ચિંત રીતે જાઓ, તમને કંઈ થશે નહીં. અને એ પાર આવી ગયા. અને એનું નામ સ્વામિનારાયણ, એને ખબર હતી કે એનું નામ સ્વામિનારાયણ છે. અને આ સ્વામિનારાયણનો લેટર વાંચ્યો એટલે તો રાજા ખુશ થઈ ગયો. કમિશનર, હા, જે મને મળ્યા હતા સમુદ્રમાં એ અહીંયા જ છે. મારે દર્શન કરવા જવું જોઈએ, પણ કંઈ નહીં, અત્યારે તો તાત્કાલિકમાં નહીં જઈ શકાય, મળીશું. પણ અત્યારે એની સેવા કરવી મારી ફરજ છે. મને બચાવ્યો હોય તો સ્વામિનારાયણે બચાવ્યો છે, એટલે મારે સ્વામિનારાયણની સેવા કરવી જોઈએ. મહારાજે કેટલા કીધા હતા? 100 કીધા હતા. 1000 મૂક્યા. કેટલા મૂક્યા? 1000 ઘોડેસવારો મૂક્યા. અને 1000 ઘોડેસવારનો રસાલો સાથે મૂક્યો કે સ્વામિનારાયણ ભગવાનને ત્યાં કંઈ ખેંચ ના પડવી જોઈએ. ઘાસ, ભૂસ, અનાજ, પાણી સહિત મૂક્યું. અને મહારાજે કીધું હતું 2 દિવસમાં, પણ મહારાજ કે જ્યાં સુધી એ લોકોનો નિકાસ ના થાય ત્યાં સુધી તમારે પાછું આવવું નહીં, એમ કમિશનરે કહ્યું. 1000 બખ્તરધારી ઘોડા ઉપર ગયા અને ગામને પાદરે આવીને પંચાળા પૂછી લીધું. અને ગામને પાદરે આવીને ભડાકા કર્યા. અને જેને જોયા એ કે મર્યા, મારી નાખ્યા. અંગ્રેજ સરકાર આવી ગઈ, મારી નાખ્યા. એનું બખ્તર, એનું વેશ જ એ સમય અંગ્રેજનો એવો હતો ને, એટલે મારા બેટા જીવ બચાવ લઈને ભાગ્યા ત્યાંથી. આખા ગામનો સીમાડો ખલાસ 6 દિવસમાં ખાલી કરી નાખ્યો. આખા ગામનો. ખેતરમાં ખડા પડ્યા હતા એ ટાઈમે. ખરા ખેતરમાં હતા, જે શિયાળાનો પાક જે હોય તે. હવે ખડા ખેતરમાં પડેલા અને ભાગ્યા બધા. અને બધા જ જે સૈનિકોએ, અરબીના માણસોએ આ બધા ખડા કબજા કરી લીધા. અને ઝીણાભાઈને કહ્યું કે ઝીણાભાઈ, લાવો બધા માણસો અને તમારા ખડા ઉપડી જાય પછી જ અમે જશું. ત્યાં સુધી અહીંયા છીએ. આજુબાજુના બધા ખડા ઉપરાવી લીધા અને આ જે કોઠાર સાફ કરેલા એ કોઠાર ભરી દીધા બધા. એટલે હતું કોનું? શ્રીજી મહારાજનું હતું. સ્વામિનારાયણ ભગવાન એનાથી પણ અટક્યા નહીં. આટલું કરતાં પણ અટક્યા નહીં. મહારાજને એમ થયું કે આ સૈનિકો તો 5-6 દિવસમાં ચાલ્યા જશે, પછી આ ઉપદ્રવ નહીં કરે એ કોને કીધું? ખરેખર પહેલાં તો ભય ભાગી જ ગયા હતા. પણ મહારાજે આ શંકા કરી કે કદાચ ને આ લોકો પાછા આવી જાય તો એનું રક્ષણ કરવા માટે ઝીણાભાઈ ઉપર હુમલો કરે તો બચત તો કરવી પડશે ને. એટલે બંદૂકધારી 13 પાર્ષદોને મૂક્યા કે જાઓ, જ્યાં સુધી તમે 1.5 મહિનો જ્યાં સુધી શાંતિ ના થાય ત્યાં સુધી ત્યાં જ રહેજો. એટલે આ બધા પાર્ષદો ત્યાં રહે. એમાં હારી ઉપાધિ થઈ. એ પાર્ષદો હવે સ્વામિનારાયણનું ભજન કરનારા, એને એક રૂમ આપેલો, ઉતારો આપેલો. અને પાર્ષદો શું કરે? ઢોલકી ને તંબુરા ને લઈને જે રાત્રે 2 વાગ્યા સુધી ઢોલકી વગાડે અને કીર્તનો કરે ને ભજન કરે. હવે જરમાં ક્યારું રાત્રે ઊંઘવા દેતા નથી. રાત્રે તો જપતા હોય તો સારું એમ. એટલે મહેમાનો તેમાં આવેલા. મહેમાનો આવેલા આને ભજન કરવાનું કોનું સાંભળે એને બાપા? તો પાર્ષદ હતા. એટલે પછી ઝવેરબા કે તમે એક કામ કરો. શું? તમે જે આપણે, તમને ખબર કાલુપુર મંદિરમાં જઈએ ને 2 બાજુ દરવાજાની પાછળ બેસાય એવું હોય, ત્યાં બેસો ને. એ મોટું હતું, ત્યાં આરામ કરજો. ઝીણાભાઈ 12 ગામ ગયેલા અને પાર્ષદો બધા ગેટ પાસે ઊભેલા બેઠેલા. ત્યાં મને ઝીણાભાઈ કે અહીં કેમ તમે? તો કે બાએ કીધું કે અહીંયા બેસો એમ કે. અચ્છા, અહીં બેસવાનું? અહીં બેસવાનું કેમ? તો કોઈ મહેમાન આવ્યા છે. આના કરતાં કોઈ મહેમાન અધિક છે? આ શ્રીજી મહારાજના અનન્ય નિષ્ઠાવાળા પાર્ષદો, એના કરતાં મહેમાન અધિક છે. એટલે ઝવેરબાને બોલ્યા કે તમારે આ ધંધો કરવાનો?
જે મહેમાનો તો આ જ છે. આ રક્ષણ કોને કર્યું? આને રક્ષણ કરવા માટે મહેમાનો આવ્યા હતા. દુઃખના સાથી મહેમાનો આવ્યા હતા. મહેમાનો તો સુખના સાથી બન્યા છે. દુઃખના સાથી તો આ પાર્ષદો છે. અહીંયા ધીંગાણું થાય તો પાર્ષદો બંદૂકો લઈને મૂક્યા છે મહારાજે. એને બારે મૂકવાના, મહેમાનોને બારે કાઢો. એને શી જરૂર છે મહેમાનો? મહેમાનો તો એ જ છે જે અક્ષરધામ સુધી લઈ જાય, એ જ મહેમાન. બીજા કયા મહેમાન? અને ઝીણાભાઈ રીસાયા. ઝીણાભાઈ ચાલ્યા ગયા. હા ચાવતારે તારા મહેમાનોને કરીને ચાલ્યા ગયા. હવે એક મહારાજ ગઢપુર ગયા, ત્યાંથી પંચાળાથી ગઢપુરમાં પગે પાડ્યા, એકલા જ પાછા. ભલે ગામધણી દરબાર હોય પણ એકલા જ ગયા. ગ્રાસિયા હતા, પોતે રામદાર હતા. જમનાવડને આ બે ઝીણાભાઈ આના ને એનો ભાગ જુનાગઢ જગ્યામાં પણ હતો. બહાદુર ખાનને ત્યાં પણ ભાગ હતો, બીજા બહાદુર ખાન. એટલે પછી તો શું થયું ભાઈ, મહારાજને તે ઝીણાભાઈ ગયા એટલે સમાગમ કરે. એટલે મહારાજે પણ પૂછ્યું નહીં કેમ આવ્યા, સમાગમ કરવા આવ્યા હશે એમ. એક દિવસ તો બીજી કોઈ ચર્ચા નહીં, ખાવામાં ધ્યાન નહીં, કંઈ નહીં, બેઠા રહે, એમને ભજન કર્યા કરે. મહારાજે કીધું ઝીણાભાઈ થયું શું? તો કે નહીં મહારાજ ભજન કરું છું, ભજન કરું છું. એમાં ઝવેરબા વેલણું લઈને આવ્યા, રથ ઘોડાગાડી જોડીને આવ્યા. અને મહારાજને કે મહારાજ ભગત અહીંયા આવ્યા છે? તો કે ભગત તો અહીંયા અઠવાડિયું થયું, અહીંયા અઠવાડિયું ભજન કરે છે. શું ભજન કરે છે? કે ભગતને બોલાવો. મહારાજ કે ભગતની તો અહીંયા જ છે, બોલાય તમે મળી લો ને. ભગતને કે તમારે, મહારાજને કીધું ભગતને, મહારાજ ભગતની આ રહેવું તો મારે ત્યાં શું કામ છે? હું અહીંયા જ રહું ને ત્યારે. કે ભગતને જો ગઢડા રહેવું હોય ને ભજન કરવું હોય તો હું ભજન જ કરું, હું તો તમારી ભક્ત જ છું ને ત્યારે. કે પણ મહારાજ કે તમારે તકલીફ શું છે એ કોને તો ખબર પડે. આમને આમ કૂટ્યા કરશો તો ક્યાં મેળ બેસે ત્યારે. કે આમને આમ હલાયા કરશો તો વેદ ક્યાંથી બેસે? તમારું જે મુસીબત હોય એ વાત કરો તો ખબર પડે એમ. મુસીબતમાં તો આ હતું, બીજું કંઈ હતું નહીં. પાર્ષદો અંદર ભજન કરતા હતા ને કીર્તનો ગાતા હતા. મને એમ થયું કે આ મહેમાનોને તકલીફ થાય છે, એટલે મેં ગેટ પાસે મૂક્યા કે તમે ત્યાં બેસો. એમાં ખીજાણા કે આ મહેમાન છે કે આ મહેમાન છે? રક્ષણ તો આને કર્યું છે, આને મહેમાનોની શું જરૂર છે? મહારાજ બહુ રાજી થયા ઝીણાભાઈ ઉપર. કે કેને સાચા સગા કોણ કહેવાય? ભગવાન અને ભગવાનના સંતોને ભક્તો સાચા કહેવાય. આ જગત સાચું નથી. આ જગત તો અહીંયા છોડીને ચાલ્યું જશે, પણ ભગવાનના ભક્તની સેવા કરી હશે તો ભગવાનના ભક્તો તમને અક્ષરધામ સુધી લઈ જશે. મહારાજ કે ઝીણાની સમજણને ધન્યવાદ ઘટે. ઝીણાની સમજણને ધન્યવાદ ઘટે. આવી સમજણ હોય? આવી સમજણ કોઈની હોય? એટલે મહારાજે ઝીણાભાઈની સમજણ વર્તવી. સાચા સગા ભગવાન અને સંતો છે, ભગવાનના ભક્તો છે. આ જગત સાચું માનવું નહીં તમારે. જગત ક્યારે છોડી દેશે કાંઈ ઠેકાણું નહીં. સારા સમયમાં જગત તમારી સાથે રહેશે. ખોટો સમય આવશે ને ત્યારે કોઈ ફોને નહીં કરે. કે અત્યારે ફોન ના કરાય, અત્યારે ફોન ના કરે. આપણે સીબીઆઈની રેડ પડી ત્યારે મારા બધા ફોન કરતા હતા કે મોટા મોટા અધિકારીઓના બધા ચેલાઓ. કેમ? હારું આપણે ફસાઈ જશું. એમાં દુઃખનો સાથી કોઈ ના બને હો. પાછું હરખું થયું ત્યારે બધા ફોન કરવા લાગી ગયા. આવું છે ત્યારે ભાઈ. મૂળદાસ કહે છે ને અમરેલી વાળા, આ સમાજ છે ને એ એવો છે, કેવો છે તો ઢેખાડા હોય ને, ઢેખાડો તેલથી એ પલળે, ઢેખાડો ઘીથી એ પલળે, ઢેખાડો દૂધથી એ પલળે અને ઢેખાડો પાણીથી એ પલળે. ઢેખાડાને પલળે ગમે તે નાખો તો ભીનો થાય. તેમાં સમાજ એવો છે. ક્યારેક કઈ થયાથી દૂધનો છે કે પાણીનો છે ઠેકાણું ના પડે એવું છે. પછી મહારાજે કંઈ ઝીણાભાઈ કંઈ બોલે નહીં અને ઝવેરબા પાછા બોલે નહીં. આવું થયું એટલે પછી મહારાજે ઝીણાભાઈને પોતાની પાસે બેસાડ્યા અને થાળનો પ્રસાદ આપીને કે ઝીણાભાઈ પ્રસાદ લઈ લો, પછી આપણે બેસીએ. પછી ઝીણાભાઈને કહ્યું કે આવું કેમ થયું મહારાજ? અમારી આપત્તિમાં રક્ષણ કરવા તમે આવ્યા ત્યારે કોઈ બાપોય મહેમાન આવતો નહોતો. જ્યારે અમારી આપત્તિ હતી, અનાજ ખાવા માટે ધાન નહોતું, ત્યારે કોઈ નહોતું આવતું. અને મહારાજ તમે દયા કરીને અમારું રક્ષણ કર્યું, અમારું ગામ ગ્રાસ પાછો લીધો અને તમે અમને મદદ કરી. અને તમે છતાંય પણ અમારા હિત માટે પાર્ષદો મૂક્યા. એ ભગવાનના તમે મૂકેલા પાર્ષદો એ બારે બેસે, એ બારે બેસે અને અમે અંદર રહીએ, મહેમાનો અંદર રહીએ, એ તો કેવી રીતે બને? એટલે શ્રીજી મહારાજે પછી બેને ભેગા કર્યા અને મહારાજ કે તમારા ક્લેશમાં લાંબુ નથી કે
પછી મહારાજે 2 શબ્દ ઝવેરબાને કીધા ને 2 શબ્દ ઝીણાભાઈને કીધા. અને ઝવેરબાઈને કે હવે ઝીણાભાઈ એમાં એવું છે કે પાર્ષદોએ ગમે તેમ રાત્રે 2 વાગે ગાય તો તકલીફ તો થાય ને, કે એમાં તો એવું થવાનું ત્યારે કે કંઈ વાંધો નહીં, અમે પાર્ષદોને કહી દઈશું ગમે ત્યારે નહીં બોલે, બસ તમે શાંતિથી હવે રહેવા દેજો. અને મારા ઝવેરબાને કહ્યું કે ઝીણાભાઈ બિચારા સાચા છે, એમ કે એ પાર્ષદોને ક્યાંક રહેવું તો પડે ને પાછું, એટલે તમારે સમજવું જોઈએ કે આમ ભલે મહારાજ હવે જેમ ભગતને કરવું હોય તેમ કરે, હું કંઈ ના નહીં પાડું, પણ ઘરે આવે મારે સારું જાઓ ઘરે. અને ઘર ભેગા કરી દીધા. અહીંથી પ્રસંગ શરૂ થયેલો. અને પણ મહારાજ રક્ષણ કર્યું, આવું તો કોઈ જગ્યાએ રક્ષણ નહીં કર્યું, એવું રક્ષણ કર્યું. બોલો, 1000 સૈનિકોને બોલાવીને ગામ ગ્રાસ પાછો લીધો. સામાન્ય કામ છે? શું સામાન્ય છોકરાનો ખેલ છે? હજારો સૈનિકોને બોલાવીને ગામ ગ્રાસ પાછો લીધો. કેટલો પ્રેમ હશે આ ઝીણાભાઈની સાથે, કેવો સ્નેહ હશે. અને એમાં આ અનાજ બધું એ જાણતો હતો કે મહારાજ એને દાનમાંય આપ્યું ઘણું અનાજ, અને કેટલું અનાજ પૈસાથી વેચી નાખ્યું જેને જે પૈસાદારો હતા તેને. અને એમાંથી 35,000 કોરી બચેલી. હવે ઝીણાભાઈનું તો અંગ હતું, અને એટલા માટે તો શ્રીજી મહારાજે એક ફેરા બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે બ્રહ્મમુનિ, તો કે હા, આ સુરા ખાચર બેઠા અને આ ઝીણાભાઈ બેઠા, આમાંથી 2માંથી ઉદાર કયો અને આમાંથી 2 કંજૂસ કયો કયો? હવે આ મોટા ગામ ધણીને પછી આમ કોઈને નિર્ણય કરો હોય તો કાઠું પડી જાય ને સારું. આમાં કંજૂસ કયો અને આમાં ઉદાર કયો? એટલે પછી પેલા કહ્યું કે મહારાજ, હવે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હું તો આ કાવ્ય કીર્તનમાં રહેતો હું છું ને, બહુ મને રગની ખબર ના પડે. એને એમ કે આમાં ક્યાં ફસાવા, આમાં ભરાઈ પડીએ પાછા ખોટા. હવે મુક્તાનંદ સ્વામી બાપલા ભોળા, એટલે મુક્તાનંદ સ્વામી ઉપર ઢોળ્યું કે મહારાજ આ મુક્તાનંદ સ્વામી સમાગમ કરવા બેસતા હોય એટલે એને બધી ખબર હોય, મને ખબર ન હોય. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, ઇતિહાસ તો જુઓ, ઇતિહાસ બહાર કાઢો. જેની સાથે શ્રીજી મહારાજ વચનામૃતમાં નામ આપ્યા છે કે ઝીણાભાઈ બહુ દુઃખી થઈ ગયા, એ દુઃખી થઈ જાય. કેમ દુઃખી થઈ જાય? આપણે દુઃખી ના થઈએ. ભગવાન અને સંતો ના આવે ને તો આપણે દુઃખી ના થઈએ, કંઈ નહીં, એ તો હોય. અને આપણે એવી સમજણ કે મહારાજે કીધું છે ને બીજા ભક્તને ત્યાં ગયા હશે એટલે આપણે ત્યાં નહીં, આપણે માન મનાવી લઈએ, કારણ કે આપણે પડી જ નથી ને. પણ આને અંતરથી પડી હતી. મારા ભગવાન અને મારા સંતો સિવાય જગતમાં છે શું? રક્ષણ કરનારા ભગવાન છે, રક્ષણ કરનારા મારા બાપા છે, ભગવાન છે, સ્વામિનારાયણ છે. આવું રક્ષણ કોણ કરે? આવી નિષ્ઠા. એટલે ત્યાં મુક્તાનંદ સ્વામી કે મહારાજ હવે આમાં તો એવું છે ને કે ભક્ત તો 2 શ્રેષ્ઠ જ છે. મારા સામેથી બોલી ગયા, આ ઝીણો કંજૂસ છે, આ ઝીણો કંજૂસ છે, અને આ સુરો ખચર ઉદાર છે. એટલે મુક્તાનંદ સ્વામી હસતા હસતા નીચે જોઈ ગયા કે ઝીણાભાઈનું તો કેવું અંગ છે. મહારાજ કે કંજૂસ છે. પછી મહારાજ કે જો ચોખવટ કરીએ, આ ઝીણાભાઈ છે ને જ્યારથી સત્સંગમાં છે ને ત્યાં સુધી નક્કી. એના પપ્પા મનુભાઈ, એના પપ્પા રામાનંદ સ્વામીના આશ્રિત હતા, અને ત્યાંથી સત્સંગ આવેલો. એટલે મહારાજ કે આ ઝીણો જ્યારથી સત્સંગમાં આવ્યો ને, અમારા જોગમાં આવ્યો ને, ત્યારે કંજૂસ એટલા માટે છે કે અમારા સિવાય રૂપિયો ના આપે કોઈ જગ્યાએ. જે પૈસો હોય એ અમારા માટે વાપરે, ઉત્સવ કરે, અમને રાજી કરવા માટે રસોઈ આપે, પણ અમારા સિવાય ક્યાંય ના આપે. કારણ કે એનું અંગ હતું, મહારાજને રાજી કરી લેવા છે. જગત રાજી થયું તોય શું ને ના થયું તોય શું થાય? મોટી નાત કરીએ. મહારાજ કે ભાગવત ધર્મનું સ્થાપન કરવા મહારાજ આવ્યા છે, સામાન્ય ધર્મ કરવા સપ્તર્ષિઓ આવ્યા હતા. લગ્ન કરી આપવા, લોકોને મદદ કરવી તો તમારી ફરજમાં આવે. ફરજમાં આવે ને. આપણી પાસે કે આર્થિક સંપત્તિ હોય તો ગરીબ માણસોને લગ્ન કરાવી આપીએ, સમૂહ લગ્ન કરાવી આપીએ. આપણી પાસે આર્થિક સંપત્તિ હોય તો આપણે શું કરીએ? દુખિયાને સુખ્યો કરીએ. અનપણી ન હોય અનપણી આપીએ. હાથ પગ કપાઈ ગયા હોય તેને હાથ પડી આપીએ. એ સેવા કરીએ, એ આપણી ફરજમાં આવે છે. છે ત્યારે આપી છે ને. ઝૂંપડીમાં બેઠેલો શું કરશે? એ ના કરે. પણ આના માટે તો મહારાજ કે મોટા મોટા સંતો આ પૃથ્વી ઉપર આવે છે, પણ અમે જે પૃથ્વી ઉપર આવ્યા છીએ ને ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યા છે. ભાગવત ધર્મ જીવને અમારા ધામ સુધી પહોંચાડવાનું નામ ભાગવત ધર્મનું સ્થાપન કરવા આવ્યા છીએ મહારાજ કે. એટલે મહારાજ કે છે, અને આ સુરો ખાચર છે ને એ અમારા માટે પૈસા વાપરે, અને ભાન ભોવાયાનું ભૂંગળું વાગે ત્યાં પણ તૈયાર થાય. એ નાટક ચાલતું હોય તોય 50 રૂપિયા આપી આવે પાછો કે. એને કાંઈ પડી નહીં. એટલે ઉદાર એટલા માટે. અને ઝીણોભાઈ જગતમાં કંજૂસ છે, પણ અમારા માટે તો કાંઈ કંજૂસ નથી. આ ઝીણાભાઈનું અંગ હતું. જે સંપત્તિ છે એ પુરુષોત્તમ નારાયણને માટે જ વપરાય.
દુઃખ એને થાય, આપણે શું દુઃખ થાય? ખાઈ પીને તાગડધી ના કરો, કાંઈ લેવા દેવા છે નહીં. મોક્ષ કોને જોયો? મોક્ષ કોને જોયો? આપણે તો પહેલાંને કીધું ને કે આ બધું ડીંગ હાંકી છે. કેમ તો કે 33 કરોડ જમવું હોય, એ પાડા ઉપર બેસીને આવે. આટલા બધા પાડા હોય તો ભેંસો ન હોય? એટલે આને શું કહેવું, પાડા હોય તો ભેંસો તારે શું કરવું પડે? તો કે ભેંસ હોય તો દૂધ ક્યાં નાખતા હશે? તો જાને ધાવી જાય ત્યાં જઈને, બીજું તાર દૂધ નાખતા હશે ત્યાં જઈને. આપણે તો બધા આવા છીએ એમ કે ચર્ચામાં ઉતરે એવા. માને આપણે આમ મનાતું જ નથી કે અક્ષરધામમાં જવું છે ને આ દેશ છોડવો છે ને આજે ને કાલે આ પંચભૂત સામે છોડવું પડશે. અને ક્યારે અંતરદ્રષ્ટિ કરી? અંતરદ્રષ્ટિ કરી? છેલ્લે બધું આવશે. છેલ્લે આમ એક એક પડપડ દેખાવા લાગશે. બધું આ કર્યું ખોટું ખોટું આગળ દેખાશે, સાચું નહીં દેખાય. સંત સમાગમ નહીં દેખાય, પણ બીજું બધું દેખાશે. પણ અત્યારથી વિચાર કર્યો, અત્યારથી મનન કર્યું, સાંજે બેસીને થોડી વાર મનન કર્યું કે આજના દિવસમાં કયું કામ થયું, કયું ખોટું કામ તો નથી થઈ ગયું ને આજે દિવસમાં મારા હાથે કે ખરાબ તો નથી થઈ ગયું ને, સારું જ થયું છે ને. તો એ દરરોજનો હિસાબ કરો છો. કેટલા 2 વચનામૃતમાં મહારાજે 26મું છે સરવાળાનું, કેટલામું હે? તો એમાં મહારાજે સરવાળાનું કહ્યું. સરવાળો કરો દરરોજ. કેટલું આજે ભગવાન સંબંધી કર્યું અને કેટલું જગત સંબંધી કર્યું, એનો સરવાળો કરો ને એમ કે. એ કરતા જ નથી. તો ઝીણાભાઈ સાવધાન હતા કે આ બધું કામ ન લાગે તો શું કરું. આ બધું જો ભગવાનને અર્થે 35,000 કોરી, હવે કેવો ઉત્સવ થાય? 35,000 કોરી વાપરે ત્યારે ઉત્સવ કેવો થાય? આખી દુનિયા જમાડે એવો ઉત્સવ થાય 35,000 કોરીમાં. તો ભાઈ હું કહું છું ને, અમે 2 પૈસા લઈ જાય ખારીફ સિંહ ખોવો ભરી લાવતા હતા. 3 પૈસાનો 2 પૈસાનો પેંડો મળતો હતો. આટલો સમય હતો. અને એ તો મહારાજના વખતની તો વાત જ ક્યાં હશે ત્યારે? શ્રીજી મહારાજના વખતની વાત જ ક્યાં હશે? જમીન કોઈ આપી હોય, એક જમીનનો ટુકડો હતો તો એક ભાઈ કીધું કેટલામાં? તો કે 450 રૂપિયા. બોલો, જમીનનો ટુકડો કેટલો? 5-6 વીઘાનો. તો કે 450 રૂપિયા આપો તો આપું. હવે 450માં મને સાંભળે એમ જમીન વેચાતી હતી. એટલે 4.5 કરોડ નહીં, 8-8, 9-9 કરોડ ભાવ થઈ ગયા. વધતું જાય બધું. હવે તે સમયે 35,000 કોરી, અને એમાં ઝીણાભાઈ ઝાલ્યા ઝલાય કે આ કોરી કોના માટે વાપર્યું? શરીર પડી જશે, પછી આનું થશે શું? હવા સાવધાન માણસ. એટલે મહારાજને મળ્યાને દુઃખ થયું કે મહારાજ ભગવાન ના આવે તો દુઃખ તો થાય ને. શ્રીજી મહારાજ કે ભગવાન અને સંતો આવે ત્યારે રાજી થવું. ભગવાન અને સંતો આવે ત્યારે રાજી થવું, પણ ના આવે તો નારાજ ન થવું. કેમ? તો કે એમ માનવું કે મહારાજ તો બહુ દયાળુ છે, અનંત જીવના કામ કરવા માટે પૃથ્વી ઉપર આવ્યા છે. પણ મારા માટે કે ઝીણાભાઈને પણ એવું સમજાય નહીં. કેમ? તો કે આ પૈસા કોણ વાપરે ત્યારે? મહારાજ બરાબર છે જે કરે એ, પણ આ પૈસા વાપરે કોણ ત્યારે? એ તો મહારાજ માટે જ છે. અને મારા પૈસા જગત વાપરી નાખે. મેં કમાયેલા પૈસા, મહારાજે આપેલા પૈસા, મહારાજે જ આપેલા ને, અનાજને ખડા બધા કાઢીને આપેલા, એ મહારાજના પૈસા જગત વાપરે. ભગવાનના પૈસા ભગવાનને માટે વપરાય. ઝીણાભાઈ ભલે મહારાજ જેમ રાજી રહ્યો તેમ, પણ ઝીણાભાઈ ઉદાસ તો થઈ ગયા. મહારાજ નહીં આવે. હવે મહારાજ નહીં આવે પછી ઘરે જઈને કહ્યું કે આવું થયું છે, મહારાજ ના આવ્યા. મહારાજ ના આવ્યા. ઝીણાભાઈએ કહ્યું આપણે ગોળ, ઘી, તેલ બધું બંધ કરી નાખો, આપણે વર્તમાન લઈ લો, આપણે નિષ્કામી વ્રત લઈને ભજન કરવું, મહારાજ રાજી થશે. તે એને કર્યું નહીં, આખા ઘરને આ પ્રતિજ્ઞા લઈ લીધી. જ્યાં સુધી મહારાજ ના આવે ત્યાં સુધી રોટલો ને શાક, બસ બીજું લફમાં ઉતરવું નહીં. છાશ ને રોટલા, કાંઈ ગળ્યું ચીકડું ખાવું નથી આપણે. આમ ક્યાં સુધી? ભગવાન તો બહુ દયાળુ છે. ભગવાન કઈ ભક્તને વશ છે. ભગવાન તપ જુએ છે એકબીજાનું કે ભગવાન કેવા તપસ્વી છે. એટલે ભગવાન દયાળુ છે. ક્યાં સુધી સહન કરે? કારણીમાં ઉત્સવ થયો અને ત્યાં વાત પછી આવી અને ત્યાં વસ્તા ખાતરે મોટો ફૂલડોલ ઉત્સવ. મહારાજે ઉત્સવ ફૂલ કયો ઉત્સવ તો નથી, ઉત્સવ કરાવ્યો, ધામધૂમથી ઉત્સવ થયો. અને ત્યાં ઝીણાભાઈએ કહ્યું કે મહારાજ કેવી સાનુકૂળતા છે. મહારાજ કે સાનુકૂળતા જ છે આપણે. લ્યો, પહેલે કે અમે નહીં આવીને ત્યારે કે મહારાજ કે આપણે સાનુકૂળતા જ છે. બોલો ઝીણાભાઈ તમારો શું સંકલ્પ છે? હવે એ વાત લાંબી છે, કાલે સત્સંગી જીવનો વિસ્તારથી આ વાત લખાયેલી છે. મહારાજે નિત્યાનંદ સ્વામીને ધર્માનંદ સ્વામીને બોલાવ્યા કે આ બાજુ સુરો ખાચર આવ્યો અને આ બાજુથી ઝીણાભાઈ આવ્યા. હવે બંને આમંત્રણ છે, હવે આપણે શું કરીશું? મહારાજ કે અમે તો મૂંઝાઈ ગયા. હવે આનું અમેથી બેને નારાજ થાય પાછા.
મહારાજ બોલાવીને તમે નિર્ણય કરીને આવો. લ્યો હવે મહારાજ નિર્ણય ન કરી શક્યા પાછા. ભગવાન કે ભગવાનના ભક્તની પાસે અમારો નિર્ણય કામ કરતો નથી. હે આવું છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ એવમ હરે માધવમ કેશવમ